નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન 1, જેમાં શ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો. તો અહીં તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. ઉદાહરણ તરીકે અહીં સામાન્ય શબ્દ આપવામાં પણ આવ્યો છે. તો શબ્દ બનશે સ્વિચ, રસ્તા, સંજ્ઞા, સંવાદ, સજા, સૃષ્ટિ, શાળા, સૂર્ય, સિક્યોરિટી, મસ્તી અને શ્વાસ. નેક્સ્ટ જોઈએ, આપેલ વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો. મેં તને અનેકવાર એ જગ્યાએ ન જવા કહ્યું છે. તો જવાબ છે, કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો તો. તો આ પ્રમાણે અહીં તમામ જે પ્રશ્નો આપવામાં છે એમનું સોલ્યુશન આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, આપેલ ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, તેનું વર્ગીકરણ કરો. તો અહીં છોટું, છોટુના મમ્મી, છોટુના પપ્પા. તો તમામ જે અહીં વાક્યો જે આપવામાં છે એમનું વર્ગીકરણ પણ જવાબ સાથે જણાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, તમે વિડીયો પોઝ કરીને સંપૂર્ણ આન્સર લખી શકો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, પાઠના આધારે ઘટનાક્રમ લખો. તો અહીં જે ઘટનાક્રમ જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જ ઉત્તર પણ જણાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5, ખરા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. ભોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો, ખોટું વિધાન છે. છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંથી એક હતા, સાચું વિધાન. છોટુના પપ્પા છોટુની વહારે જાય છે, સાચું વિધાન છે. છોટુએ લાલ બટન દબાવ્યું નહીં, ખોટું વિધાન છે. યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ જોડકા જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જે છે આપવામાં આવ્યું છે. તમે વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને તમામ જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો તમે જોઈને તમારી સ્વ અધ્યયન પોથીમાં તમે લખી શકશો. અને ખાસ ધોરણ 6 માટે જે સ્કોલરશિપ પરીક્ષા PSE જે છે એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો. હવે જોઈશું આપણે સંપૂર્ણ જે સ્વ અધ્યયન પોથી જે બાકી છે એમના પ્રશ્નોના ઉત્તરો.